જે અમે મગફળી ફલાવવા આવ્યા છીએ. આજે તારીખ છે 28/1/2026. અમારું અહીંયા ટ્રેક્ટર ઊભું છે અને અમે જો આ મગફળીની પડી છે ને જો અહીંયા ફાગડી ગામે હરસુખભાઈના ખેતરમાં મગફળીનું ખેતર છે અને અહીંયા બધું ફોલાણનું કામ થાય છે. બધું આધુનિક મશીન દ્વારા થાય છે અને અહીંયા જો બધું માંડવી અહીંથી નાખવામાં આવે છે. જો અહીંથી માંડવી જાય છે આ રીતે. એ બધા ખેડૂતો માંડવી ફલાવવા આવ્યા છે અને અહીંનું ઓટોમેટિક ફાયદો એ થાય કે અહીંયા ગોગડ ઓછી થાય છે. જો અહીંયા માંડવીમાં આ રીતે જો આ રીતે ગોગડ અલગ થઈ જાય છે. ગોગડ આમ આવે છે અહીંયા ગોગડ આવે છે, અહીંયા ફાંડા આવે છે, અહીંયા એનો ભૂકો નીકળે છે, અહીંયા દાણા આવે છે. બધું થાય છે કામકાજ ઉપર ઉપને જ છે. બધું ઓટોમેટિક છે. જો અહીંયા બધી ગોગળ અલગ થઈ જાય છે. એ ગોગળ અલગ ઢગલામાં પછી વહી જાય છે ને પછી ગોગળ અહીંયા નીકળે છે. જો આ રીતે કાર્ય થાય છે. જો દાણા અલગ રહી જાય, ગોગળ અલગ થઈ જાય અને આ રીતે ફરતું જાય અને આ રીતે થાય બધું કામકાજ. જો કોઈએ ન જોયું હોય તો જોઈ શકો છો ભાઈ. ખેડૂતભાઈ મગફળીને અત્યારથી તૈયારી કરીને બેરલમાં ભરી મૂકે છે અને આ રીતે ભાઈ માંડવીનું ફોલન કામ થાય છે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફોન ચાલુ